لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. فاطمة بضعة مني من آذاها فقد آذاني. أيام فاطمیہ માં આપણો મોઝુ સુજે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો દિફાંસ મૌલાએ કાયનાત બાબતે. રસૂલે ખુદાની વફાત પછી મૌલાએ કાયનાતનો હક ગસ્પ કરવામાં આવ્યો અને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાએ ખૂબ જ મહેનત કરી કે અલી અલૈહિ ઇસ્લામનો બચાવ કરે, દિફાંસ લે, પરંતુ આટલી કોશિશો કરવા છતાં પણ એ વસ્તુ શક્ય ના બની. આપણે આ મજલિસોમાં એ જ વાતો બયાન કરવા ચાહીએ છીએ કે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાએ શું શું દિફાંસ લીધો. જેવી રીતે કે એક વખત જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા પોતાની ચારે ઔલાદ ઇમામે હસન, ઇમામે હુસૈન, જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ, આ ચારેય ઔલાદને લઈ અને રસૂલે ખુદાની કબ્ર મુબારક તરફ જાય છે. ત્યાં બેસી અને ગિરિયાઓ જારી કરે છે, ખૂબ જ રડતા હોય છે. ત્યાંથી એક માણસ પસાર થાય છે તો આ રડવાની આવાજ સાંભળી અને નજદીક જાય છે, જોવે છે કે આ તો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. પૂછે છે, બીબી તમે આટલું બધું શા માટે રહો છો? આય બિનતે રસૂલ, તમારું આટલું બધું ગિરિયા કરવાનું કારણ શું છે? ત્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ગિરિયાને રોકે છે અને જવાબ દે છે કે આ ગિરિયાના બે કારણ છે. પહેલું કારણ મારા બાબાની વફાત, મારા બાબાની જુદાઈ, મારા પિતાની જુદાઈ ઉપર હું ગિરિયા કરું છું. અને બીજું કારણ એ છે કે ખિલાફત અને ઇમામત જેનો હક હતો એ ગસ્બ કરવામાં આવ્યો, એટલે કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામનો હક ગસ્બ કરવામાં આવ્યો, એટલા માટે હું ગિરિયા કરું છું. તો કે શું અલી અલૈહિ ઇસ્લામનો હક હતો? તો કે હા. તો કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શા માટે એ પોતાની જિંદગીમાં કહીને ના ગયા? અગર જો કહીને ગયા હોત તો હક એને મળત. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે, શું ગદીરનું મેદાન તમને યાદ નથી? શું ગદીરના મેદાનમાં રસૂલે ખુદાએ જે બયાન કર્યું એ તમારા માટે કાફી નથી? આટલા મોટા મજમામાં એલાન કર્યું, શું હજી તમને એ વાત મગજમાં ના ઉતરી? તો એ માણસ કહે છે કે હા, એ તો બરાબર છે, રસૂલે ખુદાએ વાત તો કરી, પણ તો શા માટે અલી અલૈહિ સલામ ના ગયા, સકીફામાં ના ગયા, અથવા તો અંસારો પાસે ના ગયા કે મારી બયત કરો? શા માટે અલી બયત લેવા ના ગયા? તો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આ સવાલના જવાબમાં પણ દિફાંસ લે છે અને કહે છે કે મસલુલ ઇમામી કમસલુલ કાબા, કે ઇમામની મિસાલ ખાને કાબા જેવી છે. અગર જો ઇમામની ઇમામતને કબૂલ કરવી હોય તો ઇમામ પાસે ખુદ જવું જોઈએ. જેવી રીતે કે તમે હજ કરવા માટે જાઓ છો તો હજ કરવી છે તો તમે ખાને કાબા પાસે જાઓ છો, ખાને કાબા તમારા પાસે નથી આવતો.
આવી જ એક મિસાલ લગભગ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા બયાન કરે છે કે ઇમામની મિસાલ તસ્બીહનો જે દોરો હોય છે, તસ્બીહના પારાની વચમાં જે દોરો હોય છે એના જેવી છે. અગર જો દોરાને તસ્બીહમાંથી કાઢી નાખવામાં આવે તો પારા વેર વિખેર થઈ જશે. એવી જ હાલત ઇમામની છે. ઇમામે અલી અલૈહિસ્સલામને અગર જો ખિલાફતમાંથી નીકાળી દેવામાં આવે અને પછી ઇસ્લામને આગળ લઈ જવામાં આવે તો શું થશે? ઇસ્લામના દરેક કવાનીન અથવા તો મુસલમાનો વેર વિખેર થઈ જશે. અને એવું જ થયું. આજે ઇમામે અલી અલૈહિસ્સલામને ઝાહિરી ખિલાફત ઉપરથી નીકાળી દેવામાં આવ્યા. કેટલા ગ્રોહમાં લોકો વેચાઈ ગયા. કારણ શું છે? ખિલાફતને હટાવી દેવા. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કોશિશ કરે છે કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામનો ડિફેન્સ લે, બચાવ કરે. જ્યારે બીમાર થઈ ગયા, પહેલું શિકસ્તા છે અને મુહાજિર અને અંસારની ઓરતો આવે છે અયાદત માટે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એના માટે તકરીર કરે છે કે તમે જે છે રસૂલની વાત ઉપર અમલ ના કર્યો, તમે રસૂલે ખુદાની વાતને ભૂલાવી અને અલીનો હક તમે પામાલ કરી નાખ્યો. અગર જો અલીને ખિલાફત કે જે અલીનો હક છે એ આપવામાં આવ્યો હોત તો અલી અલૈહિસ્સલામ આ હિદાયતના કારવાનને બહુ આરામથી આગળ લઈ જાત, પ્યાર મોહબ્બતથી આગળ લઈ જાત અને આ કારવાનને એ જગ્યા ઉપર લઈ જાત કે જ્યાં તમને મીઠું, ચોખ્ખું, મનપસંદ પીણું તમને મળી આવત અને અલી અલૈહિસ્સલામ તમને એમનાથી સેરાબ કરત. કારણ કે અલીને ખબર છે કે આ ખિલાફતની દોરને ક્યાં સુધી લઈ જવી, હિદાયતથી લોકોને ક્યાં સુધી લઈ જવા. અલ્લામા અમીની એ પણ અલી અલૈહિસ્સલામના દેફાંસમાં કિતાબ લખે છે, જે કિતાબનું નામ અલ ગદીર છે. 10 થી 13 જિલ્દોમાં છે, 10 થી 13 વોલ્યુમમાં છે. લખે છે આજે શિયા માટે ઇફ્તિખારની વાત હોય તો આ અલ ગદીર છે. એ અલ્લામા અમીની એક વખત સપનામાં જોવે છે કે કયામતનો મહેશર છે. ઇમામે અલી અલૈહિસ્સલામ હૌઝે કૌસર ઉપર ઊભા છે. ઇમામે અલી અલૈહિસ્સલામ પાસે એક પ્યાલો છે, હૌઝે કૌસરમાંથી પાણી લે છે અને બધા માણસોને પીવરાવે છે. અલ્લામા અમીની કહે છે કે હું પણ લાઈનમાં ઊભો રહી ગયો. બધાનો વારો આવતો ગયો, બધા નીકળતા ગયા, મારો વારો આવ્યો. ઇમામે અલી અલૈહિસ્સલામે હાથમાં જે પ્યાલો હતો એ મૂકી દીધો, એક બાજુ મૂકી દીધો. એ આલમે ખ્વાબમાં અલ્લામા અમીની પૂછે છે કે શું મૌલા, મારી કંઈ ખતા થઈ ગઈ કે તમે મને પાણી નહીં પીવડાવો? તો કે ના અલ્લામા, એવી વાત નથી. તમને હું આ પ્યાલાથી પાણી નહીં પીવડાવું, બલકે ઇમામે અલી અલૈહિસ્સલામ પોતાના હાથને હૌઝે કૌસરમાં નાખે છે, ખોબામાં પાણી ભરે છે અને કહે છે બિસ્મિલ્લાહ અલ્લામા અમીની, તમે મારા હાથથી પાણી પીવો, કારણ કે તમે જે કામ કર્યું છે એ બહેતરીન કામ છે. આપણે દુઆએ નુદબામાં દુઆ કરતા હોઈએ છીએ. શું દુઆ કરીએ છીએ? છેલ્લો જુમલો. અગર તૌફીક થાય અને જુમાના આવો અને દુઆએ નુદબા સાંભળો તો શાયદ ખબર પડે કે જુમલો કયો છે. પણ સુબહની નમાઝ કઝા થતી હોય ઈદે અલીના ચાહવા વાળાની તો કેમ થાય? જુમલો આ છે, વસ્કિના મિન હૌઝે જદ્દિહી સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ બિકાસિહી વ બિયદિહી રય્યન રવિયન સાઈગન લા ઝમઅ બાદહુ. કહે ખુદાયા, અમને ઇમામના જદના હાથે અને એમના પ્યાલા વડે એક મનપસંદ મીઠું, ચોખ્ખું અને ઠંડુ પાણી પીવડાવો કે જે પીવા પછી કોઈ દિવસ પ્યાસનો અહેસાસ ના થાય. આ કોને નસીબ થાય? જે અલી અલૈહિસ્સલામની ખિલાફતનો દેફાંસ છે. અલ્લામા અમીનીને આ શરફ મળ્યો. આપણને પણ આ શરફ મળી શકે છે કે આપણે અલીનો દેફાંસ લઈએ. કેવી રીતે? મજલિસોમાં શિરકતથી, નમાઝને કાયમ કરવા થકી, અલીના રસ્તા ઉપર ચાલવા થકી. કારણ કે આ મજલિસોમાં અલીની વાતો થકી
આપણને નસીહત મળે છે. જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એ મદીનાની औरतोને બયાન કરે છે, અગર જો અલીને ખિલાફત આપવામાં આવી હોત તો શું હોત? નસહ લહુમ સિરરન વ અલાના, કે અલી અલૈહિસ્સલામ તમને એકાંતમાં અને જાહેરમાં નસીહત કરે. અલી અલૈહિસ્સલામ એ ઇમામ છે કે જે લોકોની હિદાયત કરવા ચાહે છે, એમાં પોતાનો સ્વાર્થ નથી સમાયેલો. એ અલી અલૈહિસ્સલામને કઈ પોતાનો ફાયદો નથી, જોવે છે કે સામે માણસ ભૂલ કરે છે તો એની સુધારણા કેવી રીતે કરવી. પણ અલીથી અગર જો દૂર થઈ જવામાં આવે તો કેવી રીતે સુધારણા થઈ છે? અલી અલૈહિસ્સલામના હાથમાં જ્યારે ખિલાફત આવી, અલી અલૈહિસ્સલામે દેખાડી દીધું કે કેવી રીતે અલી અલૈહિસ્સલામ નસીહત કરવા ચાહે છે. ગઈકાલે આપણે અબુલ અસ્વદ દોએલીની વાત કરી. કાઝી હતા, હટાવી દીધા. શું કામ? વધારે નેરવે થતા હતા. કુમૈલ ઇબ્ન ઝિયાદ કે જેની આપણે હર શબે જુમાના દુઆએ કુમૈલ પઢીએ છીએ. ખુદા તૌફીક આપે કે આપણે આ દુઆને સરખી રીતે સમજીને મારિફત સાથે દિલથી પઢીએ. એ જનાબે કુમૈલને એક ગામમાં ગવર્નર બનાવ્યા. હવે વિચાર કરીએ કે ઇમામે અલી અલૈહિસ્સલામનો ગવર્નર એક જગ્યા ઉપર ભૂલ કરે છે, માસૂમ નથી, ભૂલ કરી નાખે છે. ઇમામે અલી અલૈહિસ્સલામ પત્ર લખે છે અને એને ખીજાય છે કે કુમૈલ આ બરાબર નથી કર્યું, તું ભલે મારો ચાહવા વાળો. અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ એમ નથી જોતા કે ભાઈ મારો ચાહવા વાળો છે તો જવા દે, હવે ક્યાં બોલે. જે ભૂલ છે બયાન કરે છે કે ભાઈ આ બરાબર નથી થતું. ઉસ્માન બિન હુનૈફ ઇમામે અલી અલૈહિસ્સલામનો ગવર્નર એક ગામમાં. કોની દાવતમાં જાય છે? ઇન્વિતે હતો એક જગ્યા ઉપર. ત્યાંના ગામના પૈસા વાળા લોકો હતા, એ એક જગ્યા ઉપર ઇન્વિતે હતા. ત્યાં કોઈ ગરીબ નહોતું, બધા પૈસા વાળા. ઉસ્માન બિન હુનૈફને દાવત કરવામાં આવી. ઉસ્માન બિન હુનૈફ ગયા. રાતની દાવત. ઇમામે અલી અલૈહિસ્સલામને ખબર પડે છે, સવારના પત્ર, સવારની નમાઝ બાદ પત્ર ઉસ્માન બિન હુનૈફના હાથમાં છે કે ભાઈ તારો ઇમામ જો કેટલી સાદી જિંદગી જોવે છે અને તું એવા લોકોને ત્યાં દાવત ખાવા ગયો કે જ્યાં ફક્ત પૈસાવાળા જ છે, ગરીબ નથી. આ શોભા નથી તારી, આ બરાબર નથી, આવું ના કરવામાં આવે. તારી નજરમાં ગરીબ અને અમીર બધા સરખા હોવા જોઈએ. આ છે ઇમામે અલી અલૈહિસ્સલામ. પોતાના ગવર્નરની પત્ર લખીને પણ જે છે એ નસીહત કરે છે. એવું નથી કે ફક્ત ગવર્નરની નહીં, ઇમામનો એક દીકરો બૈતુલ માલમાં મધ આવેલું હતું, શહેદ આવેલું હતું, બીજે દિવસે પરદાશે થવાનું હતું. પરંતુ આ ઇમામના દીકરાને ત્યાં, ઇમામને ઘણા દીકરાઓ હતા, એક દીકરાની વાત લખવામાં આવે છે. મહેમાન આવે છે એને ત્યાં, તો કે હવે મારા પાસે ઘરમાં કાંઈ છે નહીં, બહેતર છે કે હું બૈતુલ માલમાં જાઉં, એનો જે ખજાનચી છે એનો હું વાત કરું કે થોડુંક મને આપી દે, સવારે તો આમે મને મળવાનું છે મધ, બહેતર અત્યારે આપી દે. એ મધ લેવા જાય છે, માંગણી કરે છે કે ભાઈ મારા ઘરે મહેમાન આવ્યા છે, આ મધમાંથી મને સવારે તો મળવાનું છે, મને એમાંથી થોડુંક તું મને અત્યારે મારો હિસ્સો પહેલા આપી દે. એ કહે છે ઠીક છે. ખજાનચી ખોલી દે છે, થોડુંક મધ એના ભાગનું હતું એ થોડુંક આપી દે છે. એમ નહીં કે બધો હિસ્સો આપી દીધો, એને જે જેટલી જરૂર હતી ઓછીનો આપી દીધો. ઇમામ અલી અલૈહિસ્સલામ જોવે છે સવારે મધ વહેંચવાનું હતું બૈતુલ માલનું લોકોમાં, તો જોવે છે કે આ એક કેમ ખુલ્લું છે. તો કે આ તમારા દીકરા ગઈકાલે ઉછીનો લઈ લીધો છે, એના ઘરે મહેમાન આવ્યા હતા ને. ઇમામ એના દીકરાને પણ ખીજાય છે, ખજાનચીને પણ ખીજાય છે કે આમ કરવામાં શું કામ આવ્યું? શું મારો દીકરો છે એટલે આપી દેવાનો? ઇમામ કહે છે આ પૈસા લે, બજારમાંથી આના કરતા સારું મધ લઈ આવો. સારો મધ લાવવામાં આવે છે, ઇમામ એની સાથે રાખે છે, અને એટલું જ નહીં બલકે અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર પણ કરે છે કે ખુદાએ અમારા બચ્ચાઓ જાણકાર નથી, ખુદાએ માફ કરે. આ છે ઇમામે અલી અલૈહિસ્સલામ, નસીહત કરવા વાળા.
અગર કોઈ ઉમ્મતના દિલસૂઝ હોય, જેને ઉમ્મત ઉપર પેટ બળતું હોય, તો ઈ મૌલાલ મુત્તકીન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ છે. એટલું જ નહીં, ઇમામ અલી અલૈહિ સલામ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના કૌલ પ્રમાણે નાસિહ છે, નસીહત કરવા વાળા છે. શરમ નથી કરતા નસીહત કરવામાં. બજારમાં જાય છે અને ત્યાં કહે છે કે ભાઈ તમે ખરીદી કરો છો, વેચાણ કરો છો, આ ખરીદ અને વેચાણમાં ખુદાને ના ભૂલી જાઓ. દરજીની દુકાને જાય છે તો કે કપડાં સીવો છો, યાદ રાખો તમારા કફનને ના ભૂલી જાજો. લોઢા બનાવવા વાળા હોય છે, ત્યાં જઈને નસીહત કરે છે કે યાદ રાખજો આ લોઢા તો તમે બનાવો છો, પણ એવા હરામ ધંધામાં મસરૂફ ના થાજો કે આ લોઢા તમને કયામતના દિવસે ગરમ ગરમ પીગળાવીને પહેરાવવામાં આવે ને પીવરાવવામાં આવે. આ ઇમામ અલી અલૈહિ સલાતો વસ્સલામ છે, જે બજારમાં જઈને આવાજ દે છે, આ બજારના વેપારીઓ યાદ રાખો આ બજાર જે છે એ તમને ખુદાથી ગાફિલ ના કરી દે. ઇમામ અલી અલૈહિ સલામ બજારમાં જઈને નસીહત કરવા વાળા છે. એક औरत કનીઝ હતી, જાય છે એક દુકાનદારને, ત્યાં એના માલિકે ગોશ્ત લાવવાનું કીધું હતું. ગોશ્ત લાવે છે, ખરીદે છે. ઓલો માણસ પણ જે દુકાનદાર હોય છે બરાબર જોખીને આપે છે. એ કનીઝ માંગણી કરે છે કે મારો માલિક જે છે હંમેશા ચાહે છે કે વધારે મળે એને, તો તું થોડુંક વધારે નાખી દે કે જેથી મારો માલિક પણ ખુશ થઈ જાય અને મને પણ મારા માલિકના ખરાબ બોલ ન સાંભળવા પડે. તો કે ના, હું નહીં દઉં. ઇમામ અલી અલૈહિ સલામ ત્યાંથી પસાર થાય છે, જોવે છે, પૂછે છે શું વાત છે? તો કે મૌલા મેં એને એટલું આપ્યું, બરાબર આપ્યું, એ જેટલા પૈસા આપ્યા એટલું મેં બરાબર જોખીને આપ્યું, તેમ છતાં એ વધારે માંગણી કરે છે, હું શું કરું? ઇમામ કહે છે કે વધારી દે, ખુદા વધારવામાં બરકત આપે છે. આ છે ઇમામની સુન્નત. નસીહત કરે છે. આજે શું થાય છે બજારમાં આપણે જોઈએ, દરેક જગ્યાએ જોવામાં આવે છે હંમેશા ઓછું જોખવામાં આવે છે. હું એક્ઝામ્પલ દેવા નથી ચાહતો, કારણ કે અલગ અલગ જાતના વેપારીઓ અહીંયા બેઠા છે, એમ ના થાય કે અમને ખાસ કહેવામાં આવે છે. પરંતુ દરેક જગ્યા ઉપર પેટ્રોલ લેવાથી માંડી અને કેકેરિયાને જે પણ તમે લેવા જાઓ બોક્સમાં ઓછું. શું કામ? આ અલીની સુન્નતની વિરુદ્ધ છે કે તમે સરખું જોખો. અથવા લાકલ કહી તો ગયો કે ભાઈ આ કંપનીમાંથી આટલું આવેલું છે, તું જે માંગણી કરે છે એ નથી. આ અલી અલૈહિ સલામ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા બયાન ફરમાવે છે, અલી નાસિહ છે, નસીહત કરવા વાળા છે, એકાંતમાં અને ઝાહિર. પરંતુ અલીની મઝલૂમીને આપણે જોઈએ, એ ફાતહ ખૈબર ઓ ખંદર, એના હકને ગસ્ત કરવામાં આવે છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા મરસીઓ પડે છે. ثبت الأيام مصائب لو ثبت الأيام سرنا لياليا. اے بابا جان تمہارا بعد ہمارا اوپر मुसीबतों पड़ी कि अगर जो रोशन दिवस पर पड़ी जाए तो ये काली रात बदलाई जाए. શું મુસીબત પડી? આ ઘરને સળગાવવામાં આવ્યું, મોહસિનની શહાદત અને બાકી રહ્યું હતું તો ફિદકને પણ છીનવી લેવામાં આવ્યું કે જનાબે ફાતિમા ઝહરા અને અલી અલૈહિ સલામ પોતાની આર્થિક હાલતને આગળ ન વધારી શકે. આ મુસીબતો હતી કે અલી અલૈહિ સલામ ફાતિમા ઝહરા છુપાવી રહ્યા હતા. શું મુસીબત ફાતિમા ઝહરા છુપાવે છે? આ કબરની પટ્ટીઓ, આ પહેલું શિકસ્તા થઈ ગયો, અલીથી છુપાવી. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ما تنحصائب